નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો અત્યારે હાલ દેશભરના કરોડો કર્મચારી કે જે ભલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના હોય તેઓ 8મા પગાર પંચની રચના સામે જે છે તે મિત્રો મીટ માંડીને બેઠા છે. સરકાર દ્વારા 8મા પગાર પંચના ગઠનને મંજૂરી તો ગત 16 જાન્યુઆરીએ જ મળેલી કેબિનેટ બેઠકમાં આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેના દ્વારા જે 8મા પગાર પંચ માટેની સમિતિ છે, કમિટી છે, તેની રચના કરવામાં નથી આવી. કમિટીમાં મિત્રો એક ચેરમેન અને 3 અન્ય સભ્યો મળીને કુલ 4 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. તો મિત્રો અત્યારે હાલ આ કમિટીની નિમણૂક પહેલાં સરકારના ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ તેમજ એનસીજેસીએમ એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર જોઇન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના પદાધિકારીઓ વચ્ચે TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ સંદર્ભની શરતોને લઈ અને 8મા પગાર પંચની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે એનસીજેસીએમ અને ડીઓપીટી વચ્ચે આગામી 23મી એપ્રિલે 8મા પગાર પંચની ચર્ચા માટે અતિ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. તો સરકારી કર્મચારીઓને આગામી 23 એપ્રિલે જે છે તે 8મા પગાર પંચને લઈને શુભ સમાચાર મળી શકે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે 23 એપ્રિલે મળનારી એનસીજેસીએમ અને ડીઓપીટીની જે અતિ મહત્વની બેઠક છે તેમાં કયા કયા બાબતને લઈને ચર્ચા થઈ શકે છે અને 8મા પગાર પંચની જે કમિટી છે તેની શું રચના 23મી એપ્રિલે થઈ શકે છે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ 8મા પગાર પંચને લગતા અપડેટ્સ તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો નેશનલ કાઉન્સિલ ફોર જોઇન્ટ કન્સલ્ટેટિવ મિશનરીની સ્થાયી સમિતિ 23 એપ્રિલે સરકારના ડીઓપીટી ડિપાર્ટમેન્ટને મળશે. સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર. તો માહિતી મળી છે કે નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મિશનરીની સ્થાયી સમિતિની આગામી બેઠક 23 એપ્રિલ 2025ના રોજ યોજાવાની છે. તો ગત 16 જાન્યુઆરી 2025ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે આવી મળતી માહિતી મુજબ નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મિશનરી એટલે કે એનસીજેસીએમની સ્થાયી સમિતિની બેઠક આગામી 23 એપ્રિલ 2025ના રોજ યોજાવાની છે. એનસીજેસીએમના ડેપ્યુટી સેક્રેટરીએ 24 માર્ચ 2025ના રોજ સભ્યો અને સ્ટાફ સાઇડને મોકલેલા પત્રમાં આ બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. જોકે ચર્ચાના એજન્ડા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એનસીજેસીએમની સ્થાયી સમિતિની છેલ્લી બેઠક 10 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાઈ હતી. વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ 8મા પગાર પંચ અને તેના સભ્યો અંગેનો નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે. એવામાં એનસીજેસીએમની 23 એપ્રિલે યોજાનારી બેઠકમાં થોડો વિલંબ પણ થઈ શકે છે. એનસીજેસીએમની સ્થાયી સમિતિ હજુ સુધી 8મા કેન્દ્રીય પગાર પંચ માટેની સંદર્ભની શરતો એટલે કે TOR અંગે કોઈ નિશ્ચિત સંમતિ પર પહોંચી શકી નથી. જો સ્થાયી સમિતિ દ્વારા શરતોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તો તેને કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ સમીક્ષા માટે રજૂ કરવામાં આવશે. મંત્રીમંડળ દ્વારા મંજૂરી મળ્યા બાદ 8મા પગાર પંચની રચના અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. તાજેતરમાં જ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે 7મા પગાર પંચ પછીના પેન્શનરો માટે સમાનતા લાગુ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે 1/1/2016 પહેલાં નિવૃત્ત થયેલા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોને હવે 1/1/2016 પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ જેટલું જ પેન્શન આપવામાં આવી રહ્યું છે. આમ 8મા પગાર પંચને લઈ અને એનસીજેસીએમની ગત 10 ફેબ્રુઆરી મળેલી પહેલી બેઠક બાદ આ બીજી બેઠક અતિ મહત્વની 23 એપ્રિલે મળવા જઈ રહી છે, જ્યાં કંઈક ને કંઈક મિત્રો બહાર આવી શકે છે 8મા પગાર પંચને લઈને શુભ સમાચાર સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે. જય હિન્દ, અસ્તુ.